ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. એકાદશીના દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, શું ખાવું વર્જિત છે, તો આ બહુ બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે એકાદશીના દિવસે શું ખવાય શું ન ખવાય. તો એના માટે જ આ સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ વિડીયો શાસ્ત્રો આધારિત વિડીયો છે. તો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, અગત્યનો છે, તો પૂરા અંત સુધી જરૂર જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કેમ એકાદશીના દિવસે અન્ન ખાવાની ના કહી છે અને આ વિષય પર શું શાસ્ત્રોમાં કોઈ પ્રમાણ છે? અને ઘણી બધી પરિસ્થિતિમાં એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ કરવા કે પછી પાણી પીને ઉપવાસ કરવા એ શક્ય નથી હોતું. તો આવી પરિસ્થિતિમાં એકાદશીનું પાલન કેવી રીતે કરવું જોઈએ અને એવા કયા કયા ખાદ્ય પદાર્થ છે જેનું એકાદશીના દિવસે સેવન કરી શકાય છે? આ બધા જ પ્રશ્નના જવાબ આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું. તો અંત સુધી આ વિડીયોને જરૂર જુઓ અને જો વિડીયો સાંભળતા પહેલાં આ ચેનલ જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા માહિતીના અગત્યના શાસ્ત્ર પ્રમાણભૂત વિડીયો સાચા સમયે તમને મળી રહે. ચાલો શરૂ કરીએ. આપણા વૈદિક ગ્રંથમાં અનેક સ્થાન પર આ વાત કહેવામાં આવી છે કે એકાદશીના દિવસે વ્યક્તિને અન્નયુક્ત ભોજન ક્યારેય ન કરવા જોઈએ. નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે યાની કાની ચ પાપાની બ્રહ્મ હત્યા સમાની ચ અન્નમ આશ્રિત્ય તિષ્ઠંતી સંપ્રાયતે હરિવાસરે તાની પાપાની અવાપ્નોતિ પુંજાનો હરિવાસરે. આનો મતલબ એ છે, અર્થ એ છે કે હરિવાસર એટલે એકાદશી પર બ્રહ્મ હત્યા જેવા સમસ્ત પાપ અન્નમાં સમાઈ જાય છે. એટલે હરિવાસરમાં અન્નયુક્ત ભોજન કરવાથી બધા જ પાપ વ્યક્તિને મળી જાય છે. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે એકાદશ્યામ ન ભુંજતિ કદાચિદભિમાનવઃ, એટલે કે મનુષ્યને એકાદશીના દિવસે ક્યારેય ભોજન ગ્રહણ ન જ કરવું જોઈએ. વિષ્ણુ ધર્માંતર ગ્રંથોમાં અહીં સુધી લખ્યું છે કે બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થાન અથવા યતિ જો કોઈ પણ હોય, એકાદશીમાં ભોજન કરવું એ ગૌ માંસ ભોજન કરવા પર બરાબર છે. ગૌનું માંસ ખાયા બરાબર કહેવાય છે. આ તો માત્ર અમુક સંદર્ભ જ છે જે મેં તમને બતાવ્યા છે. આપણા શાસ્ત્રમાં આ વાતના અનેક સ્થાન પર પ્રમાણ મળે છે, જેમાં એકાદશીની તિથિ પર કોઈ પણ પ્રકારના અન્નનું ભોજન ન કરવું કહ્યું છે. માટે 8 વર્ષની ઉંમરથી લઈને 80 વર્ષની ઉંમર સુધીના બધા જ મનુષ્યને એની ક્ષમતા અનુસાર એકાદશીનું વ્રતનું પાલન જરૂર કરવું જ જોઈએ. હવે જુઓ, એકાદશી ઉપવાસના કેટલાય પ્રકાર છે જે હું તમને જણાવું છું. એકાદશી ઉપવાસનો પહેલો પ્રકાર છે સંપૂર્ણ નિર્જળા ઉપવાસ. જે વ્યક્તિ એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ કરે છે એ સંપૂર્ણ અન્ન જળનો ત્યાગ કરે છે. એકાદશીમાં એ દિવસે એ પાણીનું એક ટીપું પણ નથી પીતા. બીજા પ્રકારનો ઉપવાસ છે સજલ ઉપવાસ, એટલે કે એકાદશીના દિવસે માત્ર જળ પીને ઉપવાસ કરવો, જળ સિવાય બીજું કંઈ ખાવું પીવું નહીં. ત્રીજા પ્રકારનો ઉપવાસ છે સફળ ઉપવાસ. જે વ્યક્તિ આ પ્રકારનો ઉપવાસ કરે છે એ એકાદશીના દિવસે 1 કે 2 વાર જળ કે દૂધ ફળ ખાઈ લઈ શકે છે. જળ, દૂધ કે ફળ. ચોથો ઉપવાસ છે એકાદશી પ્રસાદ યુક્ત ઉપવાસ, એટલે કે એકાદશીના દિવસે જે વસ્તુઓ ખાઈ શકાય છે એનું બનેલું ભોજન ખાઈ શકાય છે. આપણે બધા જાણીએ છીએ કે નિર્જળા અને સજલ ઉપવાસ અત્યંત કઠણ છે અને આ બધા જ માટે બધી જ એકાદશીએ કરવું શક્ય નથી હોતું. માટે મોટા ભાગના લોકો એકાદશીના દિવસે સફળ અને એકાદશી પ્રસાદ યુક્ત પ્રસાદ લઈને ઉપવાસ કરે છે. આ એકાદશી કરવાથી પણ આપને એકાદશીનું સંપૂર્ણ ફળ મળે છે. પણ કોઈ પણ સ્થિતિમાં એકાદશી તિથિમાં કોઈને પણ અન્ન ન ખાવું જોઈએ. તો હવે ચાલો જાણીએ કે એકાદશીના દિવસે એવી કઈ વસ્તુ છે
જેને ન ખાવી જોઈએ. એકાદશી તિથિમાં વર્જિત પદાર્થ છે તો ચાલો જણાવો. ઘઉં, ચોખા, દલિયા, બધા જ પ્રકારની દાળ, મેંદો, બાજરો, મકાઈ, રાગી, જુવાર, અડદ અને આ પ્રકારના કોઈ પણ અનાજ. આના સિવાય અન્નયુક્ત તેલ. એકાદશીના દિવસે અન્નયુક્ત તેલનો ઉપયોગ ન કરો, જેમ કે સરસિયાનું તેલ, મકાઈનું તેલ, તલનું તેલ, સોયાબીનનું તેલ, રાઈસનું તેલ, ચોખાનું જે તેલ આવે એ વગેરે કોઈ અન્નયુક્ત જો તેલ હોય તો એનો ઉપયોગ ન કરવો. માત્ર સિંગ તેલ વપરાય. એકાદશીના દિવસે આ મસાલાનો ઉપયોગ પણ ન કરવો જોઈએ, જે હું તમને જણાવું છું, જેમ કે હિંગ, રાઈ, સરસો, આમલી, વરિયાળી, તલ, અજમા, ખસખસ, હળદર, મેથી, કલોંજી, બહારથી લીધેલા કોઈ પણ શાકભાજીનો મસાલો, બેકિંગ પાવડર, કસ્ટર્ડ પાવડર, ગરમ મસાલો વગેરે આ મસાલા ન લઈ શકાય. આ દિવસે બહારથી બનેલા કોઈ પણ પદાર્થ ન લેવા જોઈએ, જેમ કે બ્રેડ, બિસ્કિટ, પાપડ, અથાણું, સોયાથી બનેલા કોઈ પણ પદાર્થ, પુડિંગ, ચીઝ, પેકેટવાળા નાસ્તા, બેકરી આઇટમ વગેરે. અમુક શાકભાજી પણ છે જે આપણે એકાદશીના દિવસે નથી લઈ શકાતા, અને એ છે કોબી, ફુલાવર, બિયાવાળા એટલે કે દાણાવાળા કોઈ પણ શાકભાજી, જેમ કે સરગવો, વાલોળ, ગુવાર, ચોળી, જેની અંદર દાણા હોય એવા શાકભાજી ન લેવાય. પાલક, વટાણા, ચણા, કારેલા, બ્રોકલી, ભીંડો, રીંગણા, પાંદડાવાળા શાકભાજી કોઈ પણ શાક ન લઈ શકાય. પાંદડાવાળા તુરિયા, ગલકા વગેરે પણ ન લઈ શકાય. એકાદશીના દિવસે ડુંગળી, લસણ તો બિલકુલ વર્જિત છે, અને એની સાથે સાથે ચા અને કોફી જેવા માદક દ્રવ્ય પણ ન લેવા જોઈએ. બની શકે તો રોજ આપણને ચા કે કોફી પીવાની આદત તો હોય, પણ જો આપણે પૂરી શ્રદ્ધા નિષ્ઠાથી એકાદશી વ્રતનું પાલન કરવા માંગીએ છીએ અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માંગો છો તો એકાદશીના દિવસે ચા, કોફી કે બહારના કોલ્ડ ડ્રિંક્સ ન લેવા જોઈએ. હવે તમે વિચારશો કે અરે બાપરે, એકાદશીના દિવસે આમાંથી કંઈ પણ ન લઈ શકાય? ઓહો, તો શું ખાવું જોઈએ? નહીં મિત્રો, આવું નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે એકાદશીના દિવસે ન ખાવાની વસ્તુની લિસ્ટ કરતાં વધારે લાંબુ લિસ્ટ એકાદશીમાં ખાવાની વસ્તુનું છે, ખાવાની રેસીપીનું છે. તો ચાલો હવે આપણે જોઈએ એકાદશીમાં શું ખાવું જોઈએ. ખાદ્ય પદાર્થ કયા છે? તો એકાદશીમાં તમે અમુક લોટ લઈ શકો છો, જેમ કે રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, કટ્ટુનો લોટ. એકાદશી ઉપવાસમાં સાબુદાણા, સામક ચોખા એટલે કે મોરૈયો અને રાજગરો પણ લઈ શકાય છે. શાકભાજી જેમ કે બટેકા, ટમેટા, આદુ, લીલું મરચું, લીંબુ, નાળિયેર, કાકડી, ગાજર, પેઠા, કાચું પપૈયું, કટહલ, શક્કરિયા, કદ્દુ વગેરે લઈ શકાય છે. મસાલામાં તમે સિંધો મીઠું, કાળા મરી, લાલ મરચું, જીરું, તજ, ઇલાયચી, સિંગ વગેરે વાપરી શકો છો. આ દિવસે બધા પ્રકારના સૂકા મેવા લઈ શકાય છે. બદામ, કાજુ, કિસમિસ, પિસ્તા, અખરોટ, ખજૂર, મખના, મિશ્રી વગેરે. અને આ ઉપરાંત બધા જ પ્રકારના ફળ ઉપવાસમાં લઈ શકાય છે. એકાદશીના ભોજનમાં સારું એ છે કે માત્ર ઘીનો પ્રયોગ કરવો, પણ જો શક્ય ન હોય તો સિંગ તેલ અને સનફ્લાવર તેલનો ઉપયોગ કરી શકાય છે. પણ ધ્યાન રાખો કે તમે જે પણ તેલ કે ઘીનો ઉપયોગ કરો છો એકાદશીનો પ્રસાદ બનાવવા માટે, તો એ સાફ હોવું જોઈએ. એટલે કે આગળ આપણે એને એક પણ વાર વાપર્યું ન હોવું જોઈએ કે એમાં કંઈ તળેલું ન હોવું જોઈએ. સાફ ઘી તેલ વાપરવું. આવી રીતે ઘરમાં કોઈ પણ મસાલા લોટવાળા હાથે ઉપયોગ કર્યા હોય તો પછી એમાં હળદર પડી ગઈ હોય થોડી ઘણી, તો એવા મસાલા ઉપયોગ ન કરવા. એકાદશીનો ભોગ બનાવવા માટે સાફ મસાલાનો ઉપયોગ કરવો. એકાદશીમાં દૂધ અને દૂધથી બનેલી બધી વસ્તુઓ લઈ શકાય છે, જેમ કે દૂધ, દહીં, છાશ, માખણ, પનીર, મઠ્ઠો, શ્રીખંડ, લસ્સી વગેરે, અને દૂધની બનેલી મીઠાઈ પણ. તમે લીંબુ પાણી પણ બનાવી શકો છો અને જલજીરા પણ. બસ યાદ રાખો કે એમાં કોઈ એવા મસાલા ન હોય કે મસાલામાં કોઈ પણ પ્રકારના અન્નનો પ્રયોગ થયો હોય. મીઠામાં એટલે કે ગળ્યામાં તમે
ખાંડ, મિશ્રી, ગોળનો ઉપયોગ કરી શકો છો. એકાદશી સ્પેશિયલ રેસીપી મિત્રો હું તમને જણાવી દઉં. બટેકાની સૂકી ભાજી, સાબુદાણાની ખીચડી, રાજગરાની પૂરી, રોટલી, ભાખરી, મોરૈયાની ખીચડી, સાબુદાણાની ખીર, મોરૈયાની ખીર, આલુ ટિક્કી, સાબુદાણા અપ્પમ, ફ્રેન્ચ ફ્રાઈઝ, ઘરે તળેલી બટેકાની ચિપ્સ, સાબુદાણા વેફર, સેવ, સિંગોડાનો લોટ કે રાજગરાના લોટમાંથી બનેલા પકોડા, કેળાની વેફર અને કેળાનું શાક, સાબુદાણા, મોરૈયાથી બનેલા ઢોકળા, મોરૈયાના ચોખાના લોટના બનેલા ઢોસા, ઉત્તપમ, કોઈ ઈડલી, દહીંનું રાયતું, બટેકા પનીરનું શાક, રાજગરાનો શીરો, શક્કરિયાનો શીરો, નાળિયેરના લાડુ, મગફળીનો પાક, ગાજરનો હલવો, સિંગની ચીક્કી, બદામ શેક, બનાના શેક, ચીકુ શેક, મિક્સ ફ્રૂટ જ્યુસ, કાકડી, ટમેટા, બાફેલી મગફળી, સિંગની ચટણી, શેકેલી સિંગ, સાબુદાણા વડા, લીંબુ શરબત, આ બધી જ રેસીપી તમે બનાવી શકો છો. જે પણ મસાલા તમને અહીં કહેવામાં આવ્યા છે એનો ઉપયોગ કરીને. આ તો હતી ફરાળી રેસીપી મિત્રો. જો ઘરમાં નાના બાળકો કે પછી ગર્ભવતી સ્ત્રી છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તો એના માટે કંઈ ખાધા પીધા વગર રહેવું શક્ય નથી. માટે એના માટે તમે આ બધી વસ્તુ જે રેસીપી કહી છે એ બનાવી શકો છો. જે પણ મસાલા તમને કીધા છે એ ઉપયોગ કરીને. જો આવી વેરાયટી મળે તો બાળકો અને વૃદ્ધ પણ ખુશ થાય અને એકાદશી વ્રત પણ રાખશે અને એનું પુણ્ય ફળ આપણને પણ મળશે. તો એકાદશીના દિવસે જે ખાઈ શકાય તેવી સામગ્રી મેં તમને જણાવી દીધી છે. પણ મિત્રો નિયમ માત્ર એક જ છે કે એકાદશીના દિવસે જે પણ ભોગ બનાવો એની અંદર તુલસી પત્ર નાખીને સૌ પહેલા ભગવાનને અર્પણ કરો અને પછી જ એનો ઉપયોગ કરો. હવે આ વિડીયો પૂરો કરતા પહેલા છેલ્લી અને મહત્વની વાત કે હંમેશા યાદ રાખજો કે જે પણ આપણે કરી રહ્યા છીએ એ એટલા માટે કે આપણે એકાદશીના દિવસે આપણી શારીરિક જરૂરિયાત પૂરી થાય, સ્વસ્થ રહીએ અને વધારેમાં વધારે સમય ભગવાનનું નામ લઈએ. વધારેમાં વધારે સમય આપણું મન અને ઇન્દ્રિયોને નિયંત્રણ રાખીને પરમ ભગવાન શ્રી કૃષ્ણના નામ જપ કરી શકીએ અને તેનું દિવ્ય રૂપ અને લીલાઓનું સ્મરણ કરીએ, ભગવાન ઉપર સ્થિર કરી શકીએ. આ વાત હંમેશા યાદ રાખજો. અને મિત્રો ભગવાનની કથાઓ વાર્તાઓ તમારે સાંભળવી હોય, ભગવાન વિષ્ણુના 24 અવતાર, શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓ, તો તમને મારી યુટ્યુબ ચેનલમાં મળી જશે સાંભળવા. એમાં જઈને તમે સાંભળી શકો છો. તો તમને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો, મહત્વપૂર્ણ જાણકારી તમને જો ઉપયોગ થઈ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને શ્રદ્ધા ભક્તિથી ભગવાન એકાદશીનું વ્રત કરી ભગવાનને એકાદશી અર્પણ કરજો અને આ 84 લાખ ફેરામાંથી મુક્તિ મેળવજો. વિડીયોને બને એટલો શેર વધારે કરજો જેથી બધાને પણ આ અગત્યની માહિતી મળી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.